રાજકોટ જિલ્લામાં અત્યારે ટીવીના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે કે રાજકોટમાં જે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે આમાં ઇસ્યુઝ જોવા મળે છે. આ બાબતે હું સ્પષ્ટતા કરવા માંગુ છું. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ જે છે એવી નથી. આપણી પાસે તમામ જથ્થો અવેલેબલ છે અને એક જે માહિતી પ્રસાર કરવામાં આવી રહી છે કે અમુક પેટ્રોલ પંપ જે છે ડ્રાય થઈ ગયા છે, ખરેખર એવી સ્થિતિ નથી. અને જે પેટ્રોલ પંપમાં ઇસ્યુ થયા છે આની પણ હું એની સ્પષ્ટતા કરવા માંગુ છું, જેથી બધાને ક્લેરિટી આવે કે આપણે પેનિક થવાની જરૂર નથી. આપણી પાસે એનફ જથ્થો અવેલેબલ છે અને જે પણ આપણા ડોમેસ્ટિક વ્હીકલ્સ, લાઇટ કમર્શિયલ, હેવી કમર્શિયલ જે પણ વ્હીકલ્સ હશે આને માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આવનારા રાજકોટ જિલ્લાને જે છેલ્લા એવરેજ જે ડેલી અને વીકલી જે પુરવઠો મળે છે આ તમામ સરેરાશ એવી રીતે જ મળતો રહે છે અને મળે છે અત્યારે, જેથી આપણે કોઈ પણ પેનિક કરવાની જરૂર નથી. આ જે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગતી હોય ને આ બધા ઇસ્યુ અફવા ઉપર ધ્યાન નથી આપવાનું. જિલ્લા કલેક્ટર કચેરી અને ડીએસઓ કચેરી તરફથી જે માહિતી મળતી હોય છે આ માહિતી ઉપર વિશ્વાસ કરીને આપણે આગળ વધવાનું છે. મારી આપ તમામને ફરીથી વિનંતી છે કે એવી કોઈ પેનિક કરવાની જરૂરત નથી અને પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવવાની જરૂર નથી. ધન્યવાદ.